સુરતના વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીની ઘટના। સોસાયટીમાં કોલેરાનો કહેર। ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી ગયું। દૂષિત પાણી પીવાથી 30 જેટલા કોલેરાના કેસ। સોસાયટીમાં કોલેરાનો અજગરી ભરડો જોવા મળ્યો। પાલિકા તંત્ર તાત્કાલિક કામે લાગ્યું। છેલ્લા 8 દિવસથી સોસાયટીમાં કોલેરાના દર્દીમાં વધારો। પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટીમાં તૈનાત કરાઈ। કોલેરાના કેસ વધી જતા સ્થાનિકોમાં ભારે રોષ। જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ઘનશ્યામભાઈ છે મારું જગદીશનગર મારું મકાન આવેલું છે કે ભાઈ આ અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું પાણી લોકઅપ થતાં બોરિંગમાં ભળી ગયું છે। એના હિસાબે બોરિંગમાં ભળીને એમાંથી ઝાડા ઉલટી બધાને લોકોને થઈ ગઈ છે। તો અમારી એ માંગ છે કે ભાઈ આ ડ્રેનેજ લાઇન છે ફરીથી બનાવે। હલકી ગુણવત્તા કક્ષાનું ડ્રેનેજ લાઇન કરેલી છે, એના હિસાબે બોરિંગમાં પાણી આવ્યું। તો હવે અમારી એ બધા સ્થાનિક લોકોની એવી માંગ છે કે ફરીથી આ ડ્રેનેજ લાઇન બનાવે, એવી અમારી માંગ છે। કોલેરાના કેસ એવા છે કે 25 થી 40 કેસ આવેલા છે, એમાંથી 15 જણા હોસ્પિટલમાં એડમિટ છે, બાકીના સ્થાનિક ડૉક્ટર પાસે સારવાર લીધેલી છે। એસએમસી તરફથી પછી આ લોકો આવેલા કે કેસ વધ્યા પછી। મહેશ ઝાલાવાડિયા જગદીશનગર સોસાયટી છે, એમાં ડ્રેનેજ લાઇન બોરિંગમાં પડી ગયેલી છે, એ સમસ્યા છે। ઝાડા ઉલટીના કેસો આવેલા છે। કઈ રીતની તમારી માંગ છે? અમારી માંગ છે જે આ 6 મહિના પહેલાં ડ્રેનેજ લાઇન જે નાખેલી છે એ ઊંડાણપૂર્વક નાખેલી છે, એના કારણે પાણી શોકઅપ થાય છે અને હલકી કક્ષાનું બધી મટીરિયલ વાપરેલું છે। અમે 3 વાર પાછું મોકલાવ્યું હતું તો હલકી કક્ષાનું જે એને મટીરિયલ વાપરેલું છે એને લીધે આ લીકેજ થાય છે, એમાં ડારમાં પાણી ભળી જાય છે બોરિંગમાં। કેટલા લોકો બીમાર છે? બધા થઈને ટોટલ 100 ઉપર થઈ ગયેલા છે, પણ અડધાએ પ્રાઇવેટમાં લીધી એટલે આંકડો 100 અંદર બતાવે છે। એસએમસીમાં 100 બહુ નથી ગયેલા સ્મીમેરમાં। અત્યારે પાલિકાની કામગીરી કેવી? અત્યારે પાલિકાની કામગીરી સારી છે, પણ આવીને આવી રહી તો